તો ગાઈઝ ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર બધાને. કેમ છો બધા? મજામાં? તો આજનો બ્લોગ થોડોક લેટ ચાલુ કરું છું કેમ કે ઉઠ્યો જ હમણાં 4:30-5 વાગે છું. તો વધારે કંઈ અત્યારે કહેવા જેવું છે નહીં કેમ કે ઉઠીને ફટાફટ નહીં લીધું છે, જમી લીધું છે અને હવે ભણવા છું કેમ કે 5મીથી હવે એક્ઝામ છે અને નવા વર્ષમાં વધારે ભણ્યું છે નહીં આપણે. ભાઈ બી કોલ પર જ છે, સાથે ભણી રહ્યા છે બધા. ધ્યાન હાય બોલ દે. ચલો હેપી ન્યુ યર. અરે હા, હેપી ન્યુ યર ગાઈઝ. ભૂલી જ ગયો ગાઈઝ ને, ભૂલી નહીં જઈશ તું. તો ગાઈઝ ચલો ભણીએ આપણે અને તમે બી મજા કરો, આગળનો વ્લોગ જુઓ. ખુશ રહો, સુખી રહો. અને હમણાં સાંજે કેશવના જોડે ચાવ જવાનું છે પીઝા ખાવા. એની કાલે બર્થડે હતી તો કાલે તો થોડુંક ન્યૂ યર પાર્ટીમાં બી હતા આપણે મૂડમાં અને સાથે ઘરે જ પ્રોગ્રામ બનાવી દીધો. નહીંતર તો કાલે ગો કાર્ટિંગ જવાનો પ્રોગ્રામ હતો, એ ગયા નહીં. એટલે આજે પછી ચાવ જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે એની જોડે. તો જઈ આવીએ સાંજે. તો અત્યારે ફટાફટ ભણી લઈએ, પછી સાંજનું સાંજે વિચારીએ. ઓકે ચલો. તો ગાઈઝ બસ જો હું અને કેશવ અહીંયા આવી ગયા ખાવા માટે પીઝા. ચાવમાં ચાવ અહીંયા અમદાવાદમાં બહુ ફેમસ છે. શું કહેવાય, વુડ ફાયર્ડ પીઝા બનાવે છે. અને બસ 2 પીઝા મંગાવ્યા અને કોક અને થમ્સઅપ મંગાવીએ. તો એ ખાઈએ પીએ અને પછી ઘરે જઈને ભણવાનું બી છે, એને બી ભણવાનું છે, 10th છે અને મારું તો હવે કોલેજ બી આવી ગયું. તો બસ ફટાફટ પતાવી અને પછી નીકળીએ. ઓકે. એમને મેં ના બતાવ્યું, કેશવ રેડી થઈને આવી ગયો છે. કેશવ કંઈ કહેવું છે? મસ્ત મજા આવે છે અહીંયા અને કંઈક ખાઈએ, મજા કરીએ. 2 પીઝા તો મંગાવ્યા છે, એક આમ મંગાવ્યો અને એક બેઝિલ પેસ્ટો મંગાવ્યો. ઓકે. તો પીઝા આવી ગયા, ખાઈ બી લીધા 3-4. આ તો પતવા આવ્યો, આ ચાલુ છે. કોક પેલાની થમ્સઅપ. આ ઓઇલ છે, અહીંયા ગાર્લિક ઓઇલ પડ્યું અને આ ચીલી ઓઇલ. બસ ચલો ખાઈએ છીએ, થોડીક વારમાં મળ્યો. ગાઈઝ નીકળી ગયો હવે ઘરે જવા માટે. થાકી ગયો છું, ઘરે જઈને ભણીએ. ચાવમાંથી કેશવને ડ્રોપ કરી દીધો અને બસ હવે ઘરે પહોંચીએ છીએ. ઓકે. એ હમણાં પાછા ભણી રહ્યા છીએ, હું, ધ્યાન અને રાઘવ. માય રાઘવ છે અને THE ધ્યાન છે. THE નો ફૂલ ફોર્મ છે આખું નામ દેખાતું નથી ગાઈઝ. આખું નામ છે ધ તબલા ફ્રી. એ ગાઈઝ ને તો ખબર જ નહીં. હા ગાઈઝ ને કે એના વિશે. ગાઈઝ હું છેલ્લા 13 વર્ષથી તબલા શીખું છું. તમારે અગર મારી કોઈ જોવી હોય મારું ટેલેન્ટ તો તમે તબલા ટેલ્સભાઈ ધ્યાન જોશી ઉપર જઈ શકો છો અને ત્યાં જોઈ શકો છો. અને પ્લીઝ ફોલો કરજો. બધાએ ત્યાં જઈને ફોલો કરી દેવાનું છે કાયદેસર. બીજું કઈ નહીં, એ જ કહેતા. હમણાં થોડો ઇનએક્ટિવ છું પણ એકવાર JEE બોર્ડ પતી જાય પછી પાછું ચાલુ કરીશ ફૂલ ફ્લેજ. ઓકે. બસ પછી આપણા બે જ ફોકસ રહેશે, એક જે ગામેથી વ્લોગ્સ અને બીજું તબલા ટેલ્સ ભાઈ ધ્યાન. બીજું કઈ ચલો કઈ નહીં. આજ કેવું ભણવાની ચોપડીઓ ખોલીએ અને ભણીએ. અત્યારે વાગ્યા છે 3, જોઈ લો. પેલા 3 વાગ્યા છે અને બસ ભણીએ. 5 વાગ્યા સુધી ભણશું એવો વિચાર છે. હવે જોઈએ કે કેટલા વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, કેટલા વાગ્યા સુધી ભણી શકીએ છીએ. 5 તો વગાડશું એવું લાગે છે. ઓકે ચલો ઠીક છે. તો ગાઈઝ ભણવાનું પતી ગયું છે અને હવે સુવાનું વિચાર છે. ગાઈઝ શરીર આખું તો જોઈએ, શરીર જોયેલું છે આપણે. શાંતિ રાખ. બે રાત્રે શરીર ના બતાવાય, રાત માટે શરીર બીજા લોકો માટે. તમે યાદ હો તો સાંભળો. અરે ચૂપ રે. તો સાંભળો ગાઈઝ, તો હવે ઊંઘ આવે છે. ભણી લીધું છે. જો બતાવું તમને હું શું ભણ્યું મેં. બતાવો. જો આટલું બધું ભણી નાખ્યું છે. ડ્રોઈંગ જો ગાઈઝ, બહુ ગજબ ડ્રોઈંગ કરું છું એટલે ધ્યાન રાખજો. તો બસ હવે સુવા જઈએ. શાંતિ રાખો 2 મિનિટ. તો હવે સુવા જઈએ ફટાફટ. બહુ જ ઊંઘ આવે છે અને બસ બરાબર છે. ઓકે.